41 સુધી પહોંચી જશે તાપમાનનો પારો। ફેબ્રુઆરી મહિનો હજુ અડધો જ વીત્યો ત્યાં જ ઉનાળાનો પોતાની અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે। ફૂલ ગુલાબી ઠંડી હવે ભૂતકાળ બની રહી છે। હવે વારો છે અંગ દજાડતી ગરમીનો અને આ ગરમી માત્ર અકળાવશે નહીં, સાથે રોગચાળો પણ લાવશે। ત્યારે આગામી દિવસોમાં કેટલે પહોંચશે ગરમીનો પારો, શું આગાહી થઈ છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। आकरी गर्मी माटे रहजो तैयार। हवे लाल घूम थशे सूर्यदेव। 41 डिग्रीए जशे तापमाननो पारो। फूल गुलाबी ठंडीनी मजा लई लीधा बाद हवे अंग दजाड़ती गर्मी सहन करवा तैयार थई जजो। हजू तो अर्धो फेब्रुआरी पूरो थयो छे त्यां तापमाननो पारो छे के 41 डिग्रीए पहोंची जवानो छे। आ अमे नहीं, आ आगाही करी छे हवामान निष्णांत अंबालाल पटेले। अंबालाल पटेलनो दावो छे के हवे आकरो ताप पड़वानुं शरू थशे। फेब्रुआरीना अंतमां काळझाळ गरमी पड़शे। तापमाननो पारो 36 थी लईने 41 डिग्रीए पहोंची जशे। એટલું જ નહીં, માર્ચ અને એપ્રિલમાં પણ આકરી ગરમી અંગ દજાડશે। ફેબ્રુઆરી માસમાં માર્ચ જેવી ગરમી પડવાની શક્યતા રહેશે। હમણાં તો મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 16 થી 18 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 23 ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાન લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 17 થી 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગરમી વધી શકે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પણ લઘુત્તમ મહત્તમ તાપમાન 28 થી 30 ડિગ્રી જેવું થવાની શક્યતા રહે। मात्र अंबालाल पटेल ज नहीं, गुजरातना हवामान विभागे पण तापमान वधवानी आगाही करी छे। हवामान विभागना डायरेक्टर ए.के. दासे जणाव्युं छे के 18 फेब्रुआरीथी तापमानमां वधारो थवा लागशे। लघुत्तम तापमान जो है अगले 48 घंटा तक यानी कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे 3 दिन धीरे धीरे टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ने का पूर्वानुमान दिया गया है। जो उच्चतम तापमान है इसमें अगले 4 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन देयर आफ्टर ग्रेजुअल राइज बाय 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ने का संभावना है। હવે જ્યારે તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર જવાની તૈયારીમાં છે ત્યારે આપણે પણ સાવધાની રાખવી પડશે, જેમાં લૂ અને ડિહાઇડ્રેશનથી બચવા માટે દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવાનું રાખજો। લીંબુ શરબત, નાળિયેર પાણી, છાસ અથવા ORS લઈ શકાય। ઉનાળામાં હળવો અને તાજો ખોરાક લો। મસાલેદાર કે તળેલો ખોરાક લેવાનું ટાળજો। ઘરની બહાર નીકળતા હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા। માથું ઢાંકવા માટે ટોપી, ચશ્મા કે રૂમાલનો ઉપયોગ કરજો। બપોરે 12 થી 4 ના સમયમાં બને તો બહાર નીકળવાનું ટાળજો। બાળકો, વૃદ્ધો અને સગર્ભા બહેનોએ ખાસ ધ્યાન રાખવું। ચક્કર કે ઉબકા આવે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરજો। હાલ ઋતુ એવી છે કે જેમ જેમ તાપમાનનો પારો વધશે તેમ તેમ રોગચાળો પર મકરશે। હાલની મિશ્ર ઋતુમાં વાયરલ ઇન્ફેક્શનમાં શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અને તાવની સમસ્યા થશે। સાથે જ ગરમી વધતા લોકો ગમે ત્યાંનું પાણી કે બરફનો ઉપયોગ કરશે એટલે ટાઇફોઇડ, કોલેરા અને કમળાના કેસ પણ વધશે। વધુ પડતા પરસેવા અને તડકાના કારણે ચામડીના રોગ પણ જોવા મળશે। ગરમીમાં ખોરાક બગડી જતા હોવાથી પેટ સંબંધિત રોગની સાથે ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો જોવા મળશે। ત્યારે હાલની બદલાતી ઋતુમાં બહારનું ખાવાનું ટાળજો અને પૂરતો આરામ લેજો, કેમ કે નાનકડી બેદરકારી પણ તમને હોસ્પિટલના ખાટલામાં પહોંચાડી દેશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।